જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારના વાગી ગયા છે 8 અને કચરા વાળી ગયા છે સરસ. હજી સેવા પૂજા બાકી છે અને જૈમિકને આજે કોલેજ જવાનું છે. તમે જોઈ શકો થેલો તૈયાર એને કરી લીધો છે. તન્મયને આજે ગુજરાતીનું પેપર છે. તો અહીંયા જૈમિક એની બોટલ ભરીને આવી ગયો છે. બોલો જૈમિક. એવું કહીએ હવે હોલ ટિકિટ આવે લેવા જવું છે. હોલ ટિકિટ કોલેજ વાળાનો કોઈ મેસેજ કંઈ નથી એટલે જૈમિક જોવા જાય છે હોલ ટિકિટ આવે કે નહીં એમ. આવી ગઈ છે પણ પેલી પ્રિન્ટ કાઢવાની. એવું છે એમ. ઓકે સારું. ચલો હું સેવા પૂજા કરી દઉં. બધા જતા રહ્યા છે, ખાલી એટલું મારીને જ સેવા અરે ઓલું નાસ્તો બાકી છે. જૈમિકે પી આજે કરી લીધો, કોફી પી લીધી. તન્મય પણ ગયો દૂધ પીને, અલ્પેશ પણ ગયા રોટલો ને દૂધ ખાઈને પૂજા કરાવવા માટે. હવે હું એકલી બાકી છું અને અહીંયા અમારે ચાલુ છે સુંદરકાંડ, એ હું સાંભળી રહી છું. ચાલો ત્યારે પહેલાં પૂજા કરી દઉં. અહીંયા આપણી સેવા થઈ ગઈ છે સરસ મજાની, તમે જોઈ શકો છો. આપણા લાલજી મહારાજ સરસ મજાની સેવા થઈ ગઈ છે. ત્યાં છે બ્રહ્માણીમાં. જય માળીમાં. બધાનું સારું કરજો. હવે હું નાસ્તો કરી રહીશ. જૈમિક જોઈ તૈયાર થઈને જવાનું છે પણ હજી થોડીક વાર છે એટલે બેઠો છે. તે જૈમિક ગયો છે કોલેજ અને આપણે વહી ગયા છે ફરિયામાં. અહીંયા જો બહાર ઘરની બહાર કેવી સરસ મજાની ચકલીઓના બધાનો અવાજ આવી રહ્યો છે. અને હજી ફળિયું પણ વાળવાનું છે, બધું વાળવાનું છે. પહેલાં કપડાં ધોઈ નાખું પછી વાળું. અહીંયા આદું સૂકવી દીધું છે સરસ મજાનું અને અહીંયા કપડાં હું ધોઈ નાખું. પહેલાં કપડાં વાસણ થઈ ગયા છે, હજી પોતું કરવાનું બાકી છે પણ 10:30 થઈ ગયા છે એટલે હું પહેલાં રસો બનાવી દઈશ. અહીંયા મેં લીધી છે કેરી, જે કેરીનું શાક બનાવવાનું છે તમે જોઈ શકો છો. હવે આને ધોઈ કાઢી છે, છાલ ઉતારીને કરી દઈશ. અને અહીંયા મેં લીધો છે પાપડ. મને પાપડ બહુ જ ભાવે છે. વાંદરું અને કૂતરું બંને જોઈ શકો છો. જો હમણાં જોડે જશે ને પછી આ જોજો ધીમે રહીને એ જોજો હમણાં. જો વાંદરું કૂતરાને ડર આવે છે. ગાડી મૂકે છે. અહીંયા કોલેજથી આવી ગયો છે ને ઇસ્ત્રી પણ શું બદલાઈ દીધી ને નવી આવી ગઈ છે. મળી ગઈ રિસિપ્ટ? ઓકે સારું. જો અમે ઊંઘી ઉઠી ગયા છીએ, 4 વાગી ગયા છે. અને અહીંયા જો જૈમિક, અહીંયા અમે ફેન્ટાસ્ટિક વાડીલાલનું. ચાલો બધા ફેન્ટાસ્ટિક ખાવા. જૈમિક અને તન્મયને નહીં ખાવું એટલે તન્મય નહીં ખાતો. જો અહીંયા હું અને જૈમિક બંને ઉપર આવી ગયા છે. જૈમિક અહીંયા છોડવાનું પાણી વેચતો હતો એટલે અહીંયા બાજરીનું દૈડું કરવા માટે ઘંટી ચાલુ કરી દીધી છે અમારા છોડવાઓ. આ અજમો જો પેલો મસ્ત થયો છે. અજમો થયો ને આ સરસ નહીં. અને અહીંયા આમાં ફૂલ સવારમાં એટલા મસ્ત આવી ગયા હતા ને. શું કરું છું તું? એ આ બધું સુકાયેલું હોય ને પાડું બીજા બધા ચોટી જાય તો આ ચોટી હે આવું ચોટી જાય છે. હા એ તો ભાઈ એને મેળે ખરી જશે બેટા. પણ આ ચોટી જાય એટલે નહીં નીકળતું. ખરી જશે બધું. જો આ નીકળે ચોટેલું. ઓકે સારું તું કર. હું ઘંટીમાં
બાજરી નાખી દઉં. આ છે આપણી બાજરી, સરસ મજાની એક ઘંટીમાં નાખી દઈશું. અને અહીંયા મેં આ કાપડ લીધું છે, જે ઘંટીનું જે હોય છે એ તૂટી ગયું છે, જેને પેલું કહેવાય કોથળી એને એ બનાવવાની છે, એટલે હું એ બનાવી દઉં પહેલાં. અહીંયા આપણા બાજરીનો લોટ દરાઈ ગયો છે અને આ મેં જે બનાવી છે ટોપી બનાવી છે. આ હતી એનું ઇલાસ્ટિક ને એવું બધું લૂઝ થઈ ગયું હતું અને આ આપણા મશીનમાં આવે એવું નહોતું, માટે મેં આવી રીતે આમ બનાવી દીધી છે. જો કેટલી સરસ થઈ ગઈ છે. જો આ કોથળીને મેં સિલાઈ મારીને જોયું તો સિલાઈ મરાઈ રહી છે. હવે આખું આ ઉકેલીને બધું કરીશ ત્યારે થશે. છોકરાઓ રમી રહ્યા છે. જો આહા એ બહાર નતો લે. અલે આ શિવમ ના તો જો જૈમિક તારી બેટિંગ ચાલી રહી છે. ઓ ભાઈ અહીં જો બેઠા છે શિવમ ને જા ના હું તું દોડ એટલે હું તારે ના હું નું 2-3 વાર લીધું ને. આજે નહીં રમતા પેલા રેતીમાં લે. હું જઉં છું દાદા યાર આગળ છે. જો અહીંયા ઈડલી થઈ રહી છે, આટલી થઈ છે ને બીજી મૂકવાની છે ને અહીંયા દાળ ઉકળી રહી છે, હજી વઘાર કરવાનો બાકી છે. ખીરું છે, ધીમે ધીમે આવી રીતે આમ ભરીને મૂકી દઈશું. તન્મય અહીંયા શાકભાજી કાપી રહ્યો છે, એને ઉત્તપમમાં ખાવા છે એટલા માટે. અને અહીંયા જઈને શ્રીફળ વધેર્યું ને હવે શ્રીફળના કટકા કરશે. ચટણી બનાવવાની છે. ચટણી હજી બનાવી નથી, એને ચટણી બહુ જ ભાવે છે, એટલે ઈડલીની જોડે અમે ચટણી બનાવીશું. કેમ જાય મેક બહુ ભાવે ને તને? નહીં કાલે બનાવી દીધો, બધી પતી ગઈ. હો જો અહીંયા ઈડલીનું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે ને હવે આપણે મૂકી દઈશું. દાળનું પણ વઘાર કરી દઈશું. જો અહીંયા સરસ ઈડલી બની ગઈ છે અને આ બની ગઈ છે ચટણી, મસ્ત મજાની ચટણી. અને અહીંયા હવે ઉત્તપમા ઉતારવાના છે. કેમ જાય મેક? હા ચલો ઉતારીએ. તમે બધું લઈ લો. આ બધું શાકભાજી છે આમાં નાખી દઉં, બરાબર. ઉત્તપમા આપણો તૈયાર થઈ રહ્યો છે. આ બેટરમાં બધા શાકભાજી નાખી દીધા છે. ડુંગળી, કેપ્સિકમ, ટામેટું, કોથમીર, મીઠું નાખ્યું છે, મરચું નાખ્યું નથી. છોકરાઓને મરચું નથી ગમતું અંદર, એટલા માટે. જો અહીંયા સરસ મજાનો થઈ ગયો, જોઈ શકો છો. આ કેવો સરસ મજાનો બની ગયો છે. હવે બીજી બાજુ પલટાયું છે, થઈ જાય પછી. જો અહીંયા ચીઝ ઉત્તપમા બની ગયા છે સરસ મજાના, જોઈ શકો છો. અરે હા બધું જ લાવું છું, શાંતિ. જો અહીંયા છોકરા જમવા બેસી ગયા છે. ઈડલી ઉત્તપમા લે કટર તારું. ગરમ ગરમ ઉત્તપમા ઉતારી રહી છું છોકરાઓ માટે. અલ્પેશ ગયા છે બહાર આંટો મારવા, એટલે એમને ફોન કર્યો હતો કે તમે જમવા બેસી જાઓ, હું હમણાં આવું છું. એટલે છોકરાઓ બેસી ગયા છે.